તો સુરતમાં અહીં સિંગણપોર ડી માર્ટમાં ચોરીનો બનાવ સામે આવ્યો। કર્મચારીએ જ ₹3.51 લાખ રોકડની ચોરી કરી। અહીં દિવ્યેશ હેરભા નામના કર્મચારીએ ચોરી કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। દિવ્યેશને અલગ અલગ રકમ બેંકમાં જમા કરાવવા માટે આપી હતી, ત્યારે દિવ્યેશે આ રકમમાંથી 3.51 લાખ કાઢી લીધા હતા। બુધવારથી દિવ્યેશ નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું। બેંકમાં જમા થયેલ રકમ બાદ ચોરી થયા અંગેની જાણ થઈ અને સમગ્ર ચોરી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। અહીં સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। તો આ સમગ્ર મામલો સુરતથી સામે આવ્યો છે, જેમાં કર્મચારી આ પૈસાની ચોરી કરતો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે। આ કર્મચારીને બેંકમાં જમા કરવા માટે રકમ આપવામાં આવી હતી, પરંતુ તેણે આ રકમમાંથી 3.51 લાખ જેટલી રકમ કાઢી લીધી અને અન્ય રકમ જમા કરાવી, જે બાદ આ સમગ્ર મામલો ખુલવા પામ્યો હતો। જોકે કર્મચારીએ ચોરી કરીને પછી નોકરી પર આવવાનું તેણે બંધ કરી દીધું હતું। હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે।